એક તો અમારા હાહુય આવતા નથી, એટલી ન ખબર પડે કે ઝટ ઘરે જાવ, બે હવા જાય નિંજન રે. મારે એકવાર હાઈતમ કરવા જાવું છે. આય વાલ્યો વાવ, આ હું અહીંયા બેહી ગયા થેલા તૈયાર કરીને તમે. બા મારે હાઈતમ કરવા જાવું છે, પૈસા તો દિયો. પૈસાની હેને વાવ, તમે કઈ વાત જ ન કરો. મારા પાસે 1 રૂપિયો નથી ઘરમાં આવે. પણ તો બા મારે શું કરું? મારે હાઈતમ કરવા જાવું કે ન જાવું? અરે હું ના નથી પાડતી તમને જવાની, પણ પૈસા હોય તો થાય ને. તમને ખબર છે કે હીરામાં કેટલી મંદી છે. તમારા હરાઈ મને આપતા નથી અત્યારે. ઘર હલાવવાને આપણે વાંધા પડી જાય છે અત્યારે. બા હીરામાં તો મંદી કાયમિક માટે રહેવાની જ છે. આ 3 મહિનાથી હું જોઉં છું, હીરામાં મંદી જ છે. પણ બટા આ કાયમ આવી મંદી નો રહે. કોક દી તો ચડતી થાય કે નો થાય. થોડાક દી હોય તો આપણે હલાવી લેવાય. થોડાક દી હોય તો ઠીક છે, પણ આ વાર પર બે હું સમજું બા. પણ પૈસાની કાંઈ વાત ન કરો ને. હા, તમારા મારા દીકરાને નો કહેવાય પૈસાનું. વાહ, તમારા દીકરાને કઈને હું માર કરું? ઈ કામમાં જાય છે ક્યાંય તો એને હું કહું મને પૈસા દિયો. પણ તમે હરકી તે કયો તો ઈ તમને કરી આવી દે ક્યાંકથી મેળ. કઈ નાનો પાડે તમને ઈ. ક્યાંથી? ઉછી તેના પાછી તેના કરીને દે મને પૈસા. તો પણ તમારે સમજવું જોઈએ ને કે ઈ નથી કરતો. તમારા સસરા મને નથી દેતા તો હું કઈ કમાવા જાઉં છું તો હું તમને પૈસા આપું? તમે પાછળ પડ્યા છો મારી પૈસા કરતા તઈ. તો બા મારે હાઈતમ કરવા નો જાવી? મારે મારા ભાઈ ભાભી કાકા છોડી હંધી આવતી હોય હાઈતમ કરવા, તો હું એક જ નો જાઉં કેવું લાગે? પણ તમને ખબર હે આ પેલી હાતમ છે તમારી. તમે ઘરે ચૂલા નહીં ઠારવાના હોય. તમને એટલી તો અક્કલ હોય કે નો હોય? પણ બા આ બસ તમે ઠારી નાખો તો એમાં શું થયું? આટલા વર્ષ લગી ઠારતા જ તા તમે ચૂલો. પણ ગામના વાતું કરે કે ઘરમાં વહુ આવી છે ને સાસુ કરે હે કામ અને કાઈ નહીં એમને વહી ગઈ. એ નો જોતા હોય કે આ કેવી રીતે આપણે હલાવી છે ઘરમાં. બાઈ મારે કઈ નથી સાંભળવું. આ કાયમિકના રોદરા સાંભળું જ છું. હું હાઈતમ કરવા જવાની છું એટલે જવાની જ છું. હું તમને પૈસા નહીં આપું એટલે નહીં જ આપું. બસ હવે હું લપ છે આ કરી દીધી હોળી ચાલુ. આમ જોન બાપુ માર હાવ હાઈતમ કરવા ન જવા દેતા. તમને ન ખબર પડે કે આપણા હીરા પર તો ઘર હાલે છે ને હીરાનું તમને ખબર તો છે કેટલું મોડું છે ઈ. પણ તોય આ રહી ગઈ હે જાય વગરની. કેટલી માથાકૂટ કરી મારી યાર અત્યારે પૈસા માટે. અને મારા હાવ ને એટલી ન ખબર પડે કે વાર પર બે હે ને આવી માથાકૂટ ન કરવાની હે. જે થોડા જતા દઈ હકતે એટલે દેવાય તો ખરા કે નહીં? પણ થોડાય હોવા તો જોઈ ને. વહુ તમારે સમજવાનું હોય કે આપણા ઘરમાં પૈસા નથી તો ઓણ આપણે ન જાય પોર જઈશું. એ તો આપણે ખબર પડે કે ન પડે. પણ બાપુ મારે મારા ભાઈ ને ભાભી હદા એવા હોય તો મને નો હરખ હોય કે હું હદા એરે હાઈતમ કરું. આ હે ને રહી ગઈ છે આતમ કર્યા વગરની. કાંઈ વાંધો નહીં તમે જાઓ જ હું તમને છે ને આડું કરીને ઉપર લાવી દઉં છું. આ જો ખાઈ તો આને ઉપર કરીને દઈ દેજો એટલે જાય સાતમ કરવા. લાવી જ દઉં. એમને ભાન જ નથી પછી શું ના અધૂરી રહી ગઈ હે હાતમ વગરની તો. બા પૈસાની મંદીના લીધે મારે કે જવાનું નહીં, ઘરમાં ને ઘરમાં પડ્યું રહેવાનું. પણ એક વાર નહીં જાવ તો હું કઈ મરી જાવ તમે? હું તો મારે હાઈતમ કરવા જવાની જ છું. તમે મને ગમે ઈ કરો. હું કદાચ એવું લાગશે તો હું મારા ભાઈને ફોન કરી દઈશ, મને તેડી જાહે. હા જાવ. હું જાવ. હું રાહ જોઈને અંદર બેહું છું. મારા હારા પૈસા લઈને જેવા આવે ને એવી હું જવાની જ છું. હા હવે કરી દે હે આતમ વાળાઓ. પાણી તરસ લાગી બહુ. અને આ હું ઠેલો તૈયાર કર્યો હે? ક્યાં જવાનું છે? શું કીધું? પાણી પીવું છે. નથી દેવું પાણી. કેમ નથી દેવું પાણી? એટલે હાઈતમ કરવા મને નથી જવા દેતા. હવારે તમાર બાન બાપા બી જો ને. તો હાઈતમ કરવા જાવું તો નીકળ ને. તને કોને રોકી છે? ઓહો પૈસા હે પેલા ઘરમાં? પૈસા તે કીધું ને મારી પાસે 1 રૂપિયો નથી. બરોબર, તારે હાઈતમ કરવા જાવું હોય તોય ભલે અને નો જાવું તોય ભલે. હું તને 1 રૂપિયો દેવાનો નથી. અને તને ખબર છે ને હું કઈ કામ ધંધો તો કરતો નથી. બરોબર, ઈ જ કે માંગુ છું કે કામ ધંધો કરો તો હું ક્યાંક જાઉં પૈસા લઈ. એમને ક્યાંક જાઉં મારે. મને કોઈ કામ ધંધે નથી રાખતો. ક્યાંથી રાખે? આળસુના પીર છો તમે. મારે કોઈ કામ ધંધો કરવાનો નથી અને મારે તને પૈસા દેવાના નથી. તારે જાવું હોય તો જા અને નો જાવું તો હુઈ જા ઘરમાં જા. એમ કામે ધંધા નથી જાવ. આ બાપા નળિયા રહ્યા ને એ કોઈ નહીં રે. આવ્યા મોટા તો કાંઈ વાંધો નહીં. તો બહુ ઉપાધિ ન કર. હું મારા ભાઈબંધ પાસે જાઉં છું. જો કઈ મેળ થાય ને તો તને દઈ દઉં. બરોબર, પછી તું વહી જતા બાપાને ઘરે. મેર થાય એમને મેર કરીને જવાનો છે તમારે. હા પણ જાઉં છું પછી પૂછું એને. અને હાઈતમ બેઠા પતે ને એટલે ડાયરેક્ટ કામે લાગી જઈજો. હા લાગી જઈશ. તું એને જઈને હુઈ જા. હું જાઉં છું મારા ભાઈબંધ પાસે. બરોબર, અને હું ચોખટ પાડીને તમને કહી દઉં છું જો આ હાઈતમ પતી
નો લાગ્યા એટલે હું ન્યાને જ રહીશ. પાછી નહીં આવું. એ કાંઈ વાંધો નહીં, જાઓ હુઈ જા. હું ક્યાં જાતી કી? ઘરમાં તમારા બા કામ મને હેતક એકનું દઈને ગયા છે. અરે જટ આઈ જો. મારા બા વિશે બહુ ન બોલ, તું હુઈ જા હવે જા. બા વિશે બહુ બોલમાં. હવે ઘરકા છે ઘરમાં. એકામાં પૈસા જ નથી કાંઈ. અંદર આવો તમે. શું કામ છે? અરે તમે અંદર આવો. તમને મેં હીરાનો હજી એક લોટ દીધો એમાં તમે બે હીરા તો તોડી નાખ્યા. ફ્રેન્ડ વડે છે શેઠે પકડી ગયા. તણગી તમે હરણે વાઢી નાખો છો. કારણ કે એને હાથ જમણ થયા છે. વડે ન જાય. પણ હીરા એ- શેરવાળા હતા એટલે. આ તમારું એકવાર નથી. તમારે બે દિન ત્રણ દી હીરા તો બે બે તોડો જ છો તમે. એ ક્યારેક હીરા એવા આવે એટલે તૂટી જાય છે. હું ધ્યાન જ રાખું છું. આ કારખાનું મારે હલાવવાનું છે. બંધ નથી કરી દેવાનું. તો હીરા એવા આવે હું શું કરું? ઓછા ભાઈ કાપું તોય તૂટી જાય છે. અને તમને ખબર જ છે આ ગામમાં બધાય કારખાના હીરાના બંધ થઈ ગયા છે. આ આપણું એક જ કારખાનું હાલે છે. એ તો ખબર છે. બધા બંધ થઈ જાય. તો ખબર છે તો તમે કેમ કામમાં ધ્યાન નથી દેતા? હું એમ કહું છું તમને. હું ધ્યાન રાખું છું. તમારી કેટલી ભૂલું જાતિ કરું હું. મને ઉપરથી કેટલું પ્રેશર હોય છે. અને મારા પાસે ઉપાડ લેવાનો છે. હજી બે હીરા તોડીને બેઠા હો એક લોટના નથી તમારે 5000 ઉપર જોઈએ. મને ઉપાડ આપો ને તો મારું છોકરાનો ઓરે ને ખાતે માટે કરવા જવું છે. અરે તમારે અઠવાડિયે 15 દી ઉપર હોય જ છે. જો અત્યારે ઉપાડ નહીં મળે. ઉપરથી શેઠ જો હાજે મને ઉપાડ આપશે ને તો તમને હું દઈશ. અને એ હાજે અત્યારે મારી પાસે ઉપાડ નથી. મને 5 થઈ ગયો તો મારે છોકરા ઓન જવાનું છે. આ ઘરમાં બધું રાંધવાનું છે ને કદી વસ્તુ લેવા જવાની છે એટલે. અરે તહેવારની વસ્તુ તો અમારે લેવા જવાની છે. મારે ઉપર જોતો હોય પણ ઉપરથી શેઠ મને આપે તો ને એને મને ખારાઈ થાય છે ઉપરથી કે તમારા કારીગર નબળા છે કામ કરવામાં. હીરા તૂટી જાય. હીરા એવા આવે છે એટલે હું કાંઈ કરી કંઈ તોડતો નથી. તો હીરા હું તોડી નાખતી હોય અહીં બેઠી બેઠી. અને હરણ એવી વડે થઈ ગયું એટલે તૂટી જાય છે હીરા. હવે જાઓ અને કામ વ્યવસ્થિત કરવું હોય ને તો કરો. તમને છેલ્લી ને પહેલી વાર કહી દઉં. તમને કેટલાય મોકા દીધા હે મેં કે તમે હીરા નો તોડો, વ્યવસ્થિત કામ કરો. હું ધ્યાન રાખીશ. આટલી તમારા ઉપાડે એટલે ઘડી ઘડી ઉપાડ. ઘરેથી મગાવ તારું માગો છું તે વાપરતો નથી ને પૈસા. હારું વાંધો નહીં, જાઓ હવે વ્યવસ્થિત કામ કરજો. છેલ્લો ચાન્સ છે તમારી માટે. હાલ્યો હવે આ હરખું કરો. તારે ઘરે ઉપરની હાવ ના પાડી છે અને હો મારા વાઈટે બેઠા છે કે તે પૈસા લઈને આવો ને તો હાઈટે વાઈટે કરવા જવાનું છે અને રાંધવાનું છે. નથી મારો છોકરો જે કામે જતો. શું કરું? એક બાજુ હોવે ઉપાડો લીધો છે. ઘરે જવું તો નકરો કઈ જ હોય. હાવ બાજ્યા હોય. જ્યારે જવું ને આ મોટી હોળી મીકી હોય છે. ગમે ત્યારે જાવ તો બાજા વિના ન રહ્યા હોય. લ્યો. અને એક બાજુ હો વાઈટે બેઠા છે કે તમે પૈસા લઈને આવો પૈસા તો હાઈટે વાઈટે આમ કરવા જાય. અને મેનેજરે સોખી ના પાડી એક રૂપિયો માંગતા નહીં કે તમારો ઉપાડ એટલો બધો છે. મને શરમ લાગે કેમ માંગવા? હું કઈ બોલી જ નહીં કયો. હું મારે કેવું કે મને પૈસા જો એમ બારે કર્યું છે. અને છોકરો જો ને આવ રેઢિયા થતો જાય દાડી દિવસે. જેથી ભાઈ હારે કામે આવતો ન કરે એમ થાય કાંઈ કરે કામે બે જાય ને તો જે તરી ચાલે ડાયું બનાવે. પપ્પા જો એક વાત તો તમને હું બોલો મેં પપ્પા પૈસા આપો ને. જો બેટા પૈસાની વાત તો કરતો જ નહીં. આ મેં માંગ્યા છે 1 રૂપિયો દેવાય ના પાડે છે મને. કે તમારો ઉપાડ એટલો બધો છે. હું નકરા માઇક કરો છો. પણ પપ્પા શેઠ કઈ માંગો ને શેઠ તો આપશે. શેઠે ઉપરથી ના પાડે છે કે અમને પૈસા ન દેતા. શેઠ જ નથી ઉપરથી ના પાડી જ ગયા છે કે અમને પૈસા દેતા ને ઉપાડ એટલો બધો છે.
પણ મારા ઘરના આઈટમ કરવા જવું છે ને તો એને મારી પાસે પૈસા માંગ્યા છે મારી પાસે કઈ નથી પપ્પા. એ તો મને ખબર છે પૈસાનો તડામાં કરતા તાર બાય પૈસા હોય તો આપી ને. પણ તમે પપ્પા કઈ કરો ને તમારા ભાઈબંધ પાસે કોઈની પાસે માંગો ને નહીં મળે. બધા ભાઈ ભાઈ બાપુ આ હીરામાં એટલું બધું મોડું છે અત્યારે આ સમય પ્રમાણે કોઈ પાસે બધા પૈસા જ નથી, કોઈ પાસે પૈસા નથી. એ તને ખબર છે હીરામાં કેટલું મોડું છે એ તો મને ખબર છે. મેં મારા ભાઈબંધ પાસે ઘણી પાસે માંગ્યા આ કેમ થયું? કોઈ એનું આવ્યા પપ્પા. તો બેટા હિંમત થાય કોઈ નો આપે ફોન કરીને તેમ કે બહાર ગામ શું આપણા કામ એવા છે આપણે કામ કરતા તો કોઈ 5 રૂપિયા દે કામે લાગી જવાય. આ રખડે કોઈ નો દે. મને કઈ આવડતું નથી. મને હીરા આવડે તો હીરા બે જાવ. તારા ટકવું છે ચાઈ ટાકો તારો ટકા છે મને નો આવડે હું રાકા ઘોડે રખડે પણ નો આઠ આવડે. જગ્યાએ ગયો 7-8 જગ્યાએ મને કોઈ નથી રાખતું. કેટલા ધંધા ફેરવા. તારો ટાટો ટકે તો રાખે ને તને કહો જો પૈસા આપે તો લાવી બરોબર કહી દેજે હો ને ગમે તે દેવા કહી દે જા બેટા. અને ઓપા મારે કપડા લેવાય. આ તમે જોવો ને ઓપા આ બે દી આ ટી-શર્ટ પહેરવું ધોળું થઈ ગયું ધોળું ઓપા. તો બેટા ઈ જ પહેરવાના હોય આપણે બીજા છે નહીં હમણાં લેવાના નથી. તારા લગ્નનો ખર્ચો હજી એમ નામ છે એ ભરાણા નથી પૈસા તો જા બેટા. તો કે કપડાનું કંઈક આપો તોય તે નહીં મેળવ. તો બેટા બહાર પાસે તો પૈસા માંગી છે તો તને કીધું ને જવા દે બહાર બહુ લોક પ્રેમમાં આવે આવતો થાય. કાંઈ વાંધો નહીં ઓપા. માહિતી લઈ જાય એકવાર આપે તો. હા સા હા. પોતે રખડવું છે બાપા કોકની પાસે માંગુ શું બાપા માંગે બાપા લેવા દીધું છે. લાવો પૈસા દઈ દે પૈસા મગાઈ કરે ના કરે બાકી કઈ નાખી મારે મને બોલો એવો નથી જવા દીધો મારે હું સામું કેવું કેટલા પૈસા દો આમ. વાહ આવા જીરા કરતા હોય તો અમારે એક લોટ વગાડ નાખ્યો. હવે આવા જીરા ખાવા જોઈએ. મને જાઓ કામ કરો. અંદર આવો. હવે શું કામ છે અંદર? મારું કામ છે. શું કામ છે? અંદર આવો. હારું ગુડાવ. બોલો. મને 5000 રૂપિયા આપો. ઉપરથી આવ્યા જ નથી મારે. મેં તમને કીધું તો ખરી કે મને સેટ ઉપરથી કરશે તો હું તમને દઈ દઈશ. હજી મારા ઉપરથી આવ્યા જ નથી પૈસા. મારે 5000 ની જરૂર છે બહુ બેટર માટે પૈસા વાગે છે. પૈસા માટે કરો જવું છે. પૈસા માટે તો મારા ઘરનાય બેઠા હે. મને સેટ ઉપરથી આપે તો હુંય લઈને જાઉં. અને પેલી વાત ઈ કે સેઠે તમને તો ઉપર દેવાની ના જ પાડી હે. તમારો ઉપર જ એટલો હે. ઉપર દેવાનું થાતું જ નથી હવે તમને. ના જ પડતી હતી ઉપરથી. એક તો તમારું કામ વ્યવસ્થિત નહોતું. બીજી વાત તમે ઉપર નકરા કરો છો. મને ઉપરથી હાવ બનાઈ થઈ ગઈ. અને આ પેલી વાત ઈ તમને કહી દઉં કે તમે અત્યારે જે આ લોડ કર્યો આવો જ થવો જોઈએ. હાઈતમ પછી તમે કામે આવો ને તો આવું જ કામ કરજો નહીતર કાંઈ વાંધો નહીં. હોને જાઓ ઉપર નથી. તને કહું છું લે આવી ગયા તમે. હું તો નું કહું છું હા શેઠે 1 રૂપિયો નો આપ્યો અત્યારે અંચોડી ના જ પાડી દીધી. સોખી ના જ પાડી દીધી. તમારે કહેવાય ને કે તહેવાર છે પૈસા તો જોઈને. એને મેં કીધું 1 કલાક તો કગર્યો હંધા કારીગરને જવા દીધા કેટલા મેં પૈસા બાપા કર્યા કે મને પૈસા દો મારા પૈસા વગર હાલે એવું નથી. ઓવા કઈ સેટ હોય હાવ હવે આપણે જરૂર હોય ત્યારે જ ન દઈએ. અને કીધું પણ પૈસા દેવા પડે ને. અને બીજા નંબરમાં આપણો ઉપાડ કેટલો બધો છે 10,000 તમે પૈસા મગાવો એ ઘરમાં વસ્તુ નથી કરિયાણું લેતા આવજો ફલાણું લેતા આવજો તો એ ટાઈમ પૂરો થાય તો ગેસનો બાટલો ખૂટી રહે આપણી ના બાઈકી નીકળે છે. પણ ઘરમાં વસ્તુ જોતી એમાંય હાલે ન હોય તો હું કોને કહેવા જાઉં. હું થોડી કમાઉં છું મારે તમને જ કહેવું પડે ને. અને આપણો છોકરો તમને ખબર હે ને કેવો છે ઈ.
લગ્ન કર્યા ને તોય હજી હમતું નથી કમાવા. મારે એવું હતું લગ્ન કરી દઉં, કામ ધંધો સડશે. આ તો હામું જ નો બગડ્યો. અને એની જવાબદારીની કાંઈ ભાન જ નથી આપણા દીકરાને. રખડો છે કઈ ધંધો ને બૈરા નકરી કાશ કરવાની બહુ વારે બાજા રાખે નકરો. અને વવે પાછી માનતી નથી. સાતમ વો ને બોલા આપણે એને સમજાવી હા કેમે માને તો કઈક કા કે તો કઈક રસ્તો નીકળે. એ વહુ બટા, એ વહુ બટા, એ આબા અહીંયા આવો. બાપુ તમે આવી ગયા? હા શું થયું? પૈસાનું કઈ થયું કે નહીં? જો બેટા વો શેઠે આપણને પૈસા એક રૂપિયો આપ્યો નથી. સોખી ના પાડી દીધી છે, એક રૂપિયો છે નહીં. તો પણ એમ નહીં બાપુ, મારે હાઈકમ આઈટમ કરવા જાવું કે નો જાવું? પણ બટા તાર સસરાની ઉપાડ નથી મળ્યો. તમે કઈક સમજો તો સારી વાત છે. ભાઈ મારે આમ તો કેમ જોવું? તમને એમ તો થવું જોઈએ કે નહીં? હું કોઈ દી તમને કહું છું કે મને પૈસા દે એમ. આ વાર તહેવારમાં કહું તું એમાંય તમે ના પાડો છો મને. પણ હોય તો અમે કઈ તને ના પાડીવા લાગી બે. મેં છે ને વો અહીંયા 1 કલાક કગર્યો છું તમારા પૈસા આટલું થાય. મને 1 રૂપિયો તો નહીં દીધો. મને છેલ્લે એવું કહી દીધું તમારા કામે બેહવું હોય ને તો આવજો કાલથી. વ્યવહારમાં જ નથી. તમે 10,000 પૈસા માગો છો. આ કે ખાઈ નથી. એક તો હીરામાં મોડું છે અને તમને તો પૈસા દઈને આપણું કારખાનું હાલે છે. કાલ બંધ થઈ જશે તમે પૈસા માગ કરો છો તે. એટલે હવે તમે સમજો જાવું ન જાવું તમે તમારું મગજ તમે વાપરો. હું કરું છું મારે એમ હું એમ નહીં. તને ખબર હે ને તાર ઘરવાળો કઈ કામ કરતો. આ તારા હરા ઉપર આખું ઘર હાલે છે આપણે. પણ તો બાપુ તમે એને બે ઠપકો દ્યો કે બે શબ્દ કયો ને એને કામે સડાવો. તમે એકલા નીકળ્યા કામ કરો છો તો ઘર ક્યાંથી હાલવાનું છે? તો બેટા મારી રીતે તો હું કહું જ છું પછી તમારે કહેવાનું હોય હતું. બાપુ હું કેટલું કહું એને, કઈ કઈ તો હું થાકી ગઈ હસોડી. પણ ધીમે ધીમે બધું હારાવાના થઈ જાય બટા. થોડીક તમે શાંતિ રાખો ને તો હારી વાત છે. આમાં અમે બધાય ઉપાધિમાં આવી ગયા છીએ તમારી સાતમને લીધે તો. ના ના બા, ઈ કે તમે ઉપાધિ ન કરો. હું હાઈકમ આઈટમ કરવા નહીં જાઉં તમ તારે. અને ઓમે મેં મારા ભાઈને ફોન કરી દીધો તો ઈ અહીંયા આટો મારવા વિયો છે. કહી દીધું બટા તમે? તો હારું બટા. અમારી સ્થિતિ કઈક તમે સમજો ને તો હારી વાત. ના ના, મને મારા ભાઈ સામેથી જ કીધું. ઈ કે ઓમે બેની કે હે ને હીરામાં બહુ મંદી છે. ઈ કે આ વખતે હે ને કે તું હાઈકમ આઈટમ કરવા નો આય ને તો હારું. ઈ કે અને તાર હાહરાની તો બહુ હે ને દુબળા ઘરના છે. ઈ કે તને એકલી હાસવે છે તો ઈ કે હારું કહેવાય. બીજી જો અમે તમને કોઈ વાતે કમી દીધી હોય ત્યાં સુધી તમે પૂરું કર્યું જ છે ને. તમારું નથી કર્યું. ના ના વાંધો નહીં તમ તાર. હાથે માઠે પછી તમે જાગ્યો હું તમને પૈસા લાવી દઈ. પછી તમારે રોકાવો ને એટલું રોકાજો તમ તારે. બાપુ તમારે હે ને પેલા તમારા દીકરાને હે ને પેલા કામે સડાવો. ઈ કઈ હારું ન લાગે. હું ઘરે અહીંયા લગન કરીને આવી તેદુની જોઉં છું. કોઈ દી કામે નથી સડાઈ. તમે હે ને એને કહેજો હવે કે તું કેટલા કામ ભેગો પૈસા થા. મારે કેવું એના શું મારે મારવા માંડું હવે? તમારી કઈ ઉંમર નથી હવે કામ કરવાની. આવો જુવાન છોકરો રખડે ઈ કઈ હારું લાગે? ઈ એને વહુ બટા એને બધું કહી દેસી. અને તમે હવે છે ને થોડીક ધીરજ રાખો. સાચી વાત ને આવેલી તમે એને કહેજો કામ કરવાનું. આમ તમે આખી જિંદગી કેટલા ઢેડા કરશો આવી રીતે? સારું બા તો ઓમે રાંધણ સેટનું આપણે થોડું ઘણું તો રાજનીત નાખ્યું છે. એટલામાં તમ તાર થઈ રહે. હવે તમ તાર કાઈ કરવાની જરૂર નથી. તમને ખોટું નહીં લાગે ને વહુ બટા કાઈ? દુઃખ ના નથી ના ને? બા, એવું કાઈ નથી તમ તારે. હું આ મારું જ ઘર છે. હું મારા જ ઘરની પરિસ્થિતિ ન સમજુ તો હું શું કામની? હારું હારું તમે કઈક અમારી સ્થિતિ સમજાય એ માટે. ના ના, પણ તમે હે તમારા દીકરાને ચડાઈ દીજો કામે. ના ના બટા ઈ હું કહી દઈશ મારા દીકરાનું. ઈ તું ચિંતા ન કરતી કે આ ટમાટમ પૂરી થાય ને એટલે સીધો કામ ભેગો થાય. મને બા બીજી કાઈ ઉપાધિ નથી. આ તમે બે સૌ એટલે હે ને મારું મોઢું હાસી લ્યો. હાલો મને કાઈ પણ થાય કાઈ પણ મારા વસ્તુ જતી તમે દ્યો કે મારા હારા પૈસા દે. હવે કાલે વાર તમે બે નહીં હો તો એ શું થાહે? આપણે અમે અમારા વહુ છોકરાનું હારું તો ઈચ્છતા હોય ને બટા. એટલે હવે એને કહી દેસી એટલે તમારો સંસારમાં કઈ વાંધો ન આવે. કા ઈ જે હું કહીશ હવે કે તું કામે સડી જા. હવે આપણા ઘરમાં રૂપિયો રહ્યો નથી વાપરવાનો. બહાર ગામ જવું ને તો આપણું પાસે ભાડું નથી રહ્યું. એને હું સાંજે સમજાવીને કહીશ કે હવે કામ ધંધો લાગી જાય. ઘરમાં કામ કરો તો એક હાથે કરે ને ઓલા ચાર હાથ થાય. અને એમને ઘરે મળતું હોય તો હું થોડું ઘણું કઈક કરું. કામ કરવાની તો કોઈ ના નથી પાડતું. વાંધો નહીં બા, હાલો હવે આપણે હે ને હાઈની ચૂલો ઠારવાની તૈયારી કરી. હાલો સારું તમે રાંધો હાલો હું આવું છું. હાલ જાઓ તમે. બટા હાલ. એ બા પવાલી તો લઈ લ્યો. હાલ સારું બટા તું સમજી ગઈ હો.